દુનિયાના સૌથી લાર્જેસ્ટ ફ્રૂટ તરીકે ઓળખાતા જેકફ્રૂટમાં અનેક ઔષધીય ગુણ આવેલા છે. આમાં ખૂબ સારા પ્રમાણમાં રેશા અને ફાઇબર હોય છે. તેના આયુર્વેદિક ઉપયોગ અંગે જાણો નિષ્ણાંત પાસેથી. ડૉક્ટર કલ્પેશ ઇસનાવા, એસોસિએટ પ્રોફેસર, પીજી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ, સરદાર પટેલ યુનિવર્સિટી. આજે જે ફળની જે આપણે વાત કરવાના છીએ તેનું ગુજરાતીમાં નામ છે ફણસ. એને ઇંગ્લિશમાં આપણે જેકફ્રૂટ તરીકે ઓળખીએ છીએ. એનું સાયન્ટિફિક નેમ છે એટ્રોકાર્પસ સિટ્રોફિલસ. એની કુળ છે મોરેસી ફેમિલીમાં આવે છે. અને જે ટ્રી છે, ટ્રીની અંદર જે ફ્રૂટ બેસે છે એમાં લાર્જેસ્ટ ફ્રૂટ તરીકે આખી દુનિયામાં મોટામાં મોટું ફળ છે. અને આ જોવા જઈએ તો આપણે જે જેકફ્રૂટ છે એ આપણે કેરાલા અને તમિલનાડુનું સ્ટેટ ફ્રૂટ પણ છે. એના ઘણા બધા આપણે આયુર્વેદિક એના ઉપયોગ છે. એને આપણે એનું જે ફળ છે એની ફળની ઉપર જોશો તો તમે એની આખી જે સ્કીન છે કાંટા જેવી તમને લાગે, તો એને ગ્રીન કલરને કાં તો પાકે તારે યલો કલરની થઈ જાય. તો આવી રીતે તમે એનો ફ્રૂટ તમે ઘણી જગ્યાએ આપણે ખાવામાં પણ ઉપયોગ કરીએ છીએ અને આયુર્વેદિક દવામાં પણ એનો ઘણો ઉપયોગ થાય છે. બીજું કે એની જે સબ્જી બનાવીએ છીએ અને એનો જે સ્વાદ છે એ મીઠ જેવો છે, એટલે એને આપણે વેજીટેબલ મીટ પણ કહીએ છીએ એને. અને એમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર કન્ટેન્ટ રહેલા છે. મેન જો ઉપયોગ હોય તો આયુર્વેદિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો જે ડાયાબિટીસ ખાધા પછી જે વધે છે ઝડપથી, એને કંટ્રોલ કરવા માટે આ ફ્રૂટનો બહુ ઉપયોગ થાય છે. એટલે એ પ્રોટીન અને ફાઇબર એવા આવેલા છે કે જેથી કરીને આપણું જે ડાયજેશન સિસ્ટમ છે એને સ્લો કરે અને એથી આપણું જે ડાયાબિટીસ છે એ ડાઉન કરવામાં આપણને હેલ્પ કરે છે. બીજું કે આ ફ્રૂટ એવું એ પ્રકારનું છે કે એનો જે ગ્લાયમેસિક ઇન્ડેક્સ છે, ગ્લાયસેમિક જે ઇન્ડેક્સ છે એ બહુ ઓછો છે. એટલે જો ખાવામાં બી આવે તો આપણને કોઈ નુકસાન નથી થતું અને બહાર જે લોકોને ડાયાબિટીસ છે એને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. બીજું એનો જે વધારે પડતો ઉપયોગ છે તેમાં બધા જ પ્રકારના વિટામિન એમાં આવેલા છે. વિટામિન્સ અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં આવેલા છે. વિટામિન્સનો આપણે લેવાનો મેઇન ઉપયોગ આર્થિક જોવા જઈએ તો વિટામિન સી એમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. તો વિટામિન સી આપણને એન્ટીઓક્સિડન્ટ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. એમાં ઇમ્યુન સિસ્ટમ આપણી મજબૂત કરી શકે છે વિટામિન સી હોય તો. બીજું કે હાર્ટ ડિસીઝમાં વિટામિન સી આપણને બહુ જ ઉપયોગી થઈ જાય છે, એટલા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. હાર્ટના કોઈ ડિસીઝ થયા હોય તો બી એમાં વિટામિન સી આપણે વધારે જેટલું લઈએ એટલું આપણને હાર્ટના ડિસીઝમાં કંટ્રોલ કરવામાં વધારે હેલ્પફુલ થાય છે. બીજું છે એમાં કેરોટીનોઇડ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે, કારણ કે આખું ફ્રૂટ જ ગ્રીન કલરનું છે તો એમાં કેરોટીન કન્ટેન્ટ વધારે આવેલું છે. એટલે એમાં આપણને ટાઈપ 2 ડાયાબિટીસ જેને થયો અને જો આ ફ્રૂટ ખાવામાં આવે તો એ કંટ્રોલ કરવામાં આપણને વધારે મદદ કરે છે. અને કેરોટીન પણ બી હાર્ટ ડિસીઝની અંદર આપણે લઈએ તો એ બી આપણે કોલેસ્ટ્રોલ ડિક્રીઝ કરવામાં બી ઘણી મદદ કરે છે. બીજું છે એમાં વધારે ઇમ્પોર્ટન્ટ કેમિકલ કમ્પોનન્ટ છે ફ્લેવોનોઇડ છે. ફ્લેવોનોઇડનું એ આપણે જ્યારે શરીરમાં ફ્લેવોનોઇડ કન્ટેન્ટ જતા હોય છે તો એ એન્ટી ઇન્ફ્લુન્ટ તરીકે આપણા શરીરની અંદર એ કામ કરે છે. અને ઘણી બધી એને જે સ્કિન ડિસીઝ છે આપણા જે ગ્લો સ્કિન છે તો સ્કિન ડિસીઝમાં બી આપણને ઘણો ફાયદો થાય છે. તો ફ્લેવોનોઇડ્સ બે વસ્તુ માટે વપરાય છે. એક તો સ્કિન ડિસીઝ માટે અને એજિંગ પ્રોસેસને કંટ્રોલ કરવી હોય આપણે તો એમાં બી વપરાય છે. અને બીજું એન્ટી ઇન્ફ્લેમેટરીમાં બી આપણે લઈએ તો આ ફ્રૂટ આપણને બહુ ઉપયોગી થઈ પડે છે.